આરોપીઓ દ્વારા છેલ્લા 4 થી 5 મહિનાથી નકલી નોટ છાપવામાં આવતી હતી અને આ નોટો સુરતના એક મકાનમાં છાપવામાં આવતી હતી અને આ મકાન આરોપી મુકેશ ઠુંબરનું હતું અને તેના દ્વારા જ આ નકલી નોટ છાપવામાં આવતી હતી અને તે જ સુરતથી નકલી નોટનો જથ્થો લઈ અમદાવાદ આવ્યો હતો અને પોલીસને શંકા જાય નહીં તે માટે મહિલાને સાથે રાખી હતી। આરોપી મુકેશે પ્રિન્ટર, પેપર કટિંગ મશીન અને અન્ય સામગ્રીઓ લાવી આપી હતી। આરોપીઓ અલીબાબા જેવી સોશિયલ એપનો ઉપયોગ કરતા હતા અને પૈસાની હેરફેર કરવા ડિજિટલ પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરતા હતા। આરોપીઓ ચીની સ્ત્રોતનો ઉપયોગ કરતા હતા અને નોટ છાપવા માટે સુરક્ષા થ્રેડ પેપર મેળવ્યું હતું અને નકલી નોટ છાપવા માટે ચેટ જીપીટી, ફોટો એડિટિંગ જેવા ટૂલનો ઉપયોગ કરતા હતા। આરોપી મુકેશ ગ્રાફિક એડિટિંગ અને પ્રિન્ટિંગ કરવામાં કુશળ હતો। આરોપીઓ જુદા જુદા પોર્ટલ અને એજન્ટ મારફતે ચીન થઈ કાગળ મંગાવતા હતા અને કાગળનું પેમેન્ટ ક્રિપ્ટો કરન્સીમાં કરતા હતા। અગાઉ 10 થી 20 લાખની નોટ છાપવામાં આવી હતી। તેઓ આરોપીઓની ધરપકડ બાદ તપાસમાં ખુલાસો થયો છે।